તેથી પોતાની નણંદ રચનાને અવાજ આપી. રચના તરત જ પોતાના ઓરડામાંથી બહાર આવી અને આંગણામાં પહોંચીને પૂછ્યું, શું થયું ભાભી? સવિતા ગુસ્સેથી બોલી, ભાભીની બચ્ચી, તને સંભળાતું નથી કે શું? કેટલો જોરથી ગળો ફાડીને બોલાવી રહી હતી. રચનાએ આશ્ચર્યથી પૂછ્યું, પણ ભાભી, શું થયું છે એ તો કહો. સવિતાએ કઠોર સ્વરે કહ્યું, ઉપરથી પૂછ પણ રહી છે, એક પણ કામ ઠીકથી કરી શકતી નથી. રચનાએ સમજાવ્યું, પણ ભાભી, તમે તો મને ફક્ત કપડાં ધોવા કહ્યું હતું અને મેં વોશિંગ મશીનમાં ધોવા નાખી દીધા. હવે બીજું શું બાકી રહ્યું? આ સાંભળતા જ સવિતાને ખૂબ ગુસ્સો આવ્યો અને તે ચીસ પાડી, મારી આટલી મોંઘી સાડીઓ તું મશીનમાં ધોવા મૂકી દીધી? જો હાથથી ધોઈ હોત તો તારા હાથ ઘસાઈ જાત? રચનાએ શાંતિથી જવાબ આપ્યો, ભાભી, મને શું ખબર કે એ સાડીઓ હાથથી ધોવી પડે? જો એવું હતું તો તમે મને પહેલેથી કહી દેવું જોઈએ હતું. એટલું કહ્યું અને સવિતાએ ગુસ્સામાં તેને એક જોરદાર થપ્પડ મારી દીધી અને બોલી, બદતમીજ, એક તો મારી સાડીઓ ખરાબ કરી અને ઉપરથી મારો જવાબ પણ આપી રહી છે. રચનાએ શાંતિથી કહ્યું, પણ ભાભી, આમાં મારી શું ભૂલ છે? આગળથી તમારા કપડાં તમે જ ધોતા રહેજો, મારે કંઈ કહેવું નહીં. આ સાંભળીને સવિતાનો ગુસ્સો હદ પાર કરી ગયો. તેણે રચનાની ચોટલી પકડીને ખેંચવી શરૂ કરી અને બોલી, હવે તારી અકડ કાઢી દઉં, જેથી પાછલી વખતે ભૂલ કરવાને પહેલાં 100 વાર વિચારવું પડશે. રચના દુઃખી થઈને બોલી, ભાભી, છોડી દો, મારા વાળ ખેંચાઈ રહ્યા છે. એવામાં ત્યાં રામલાલજી આવી ગયા. તેમણે તરત જ પોતાની વહુ સવિતાનું હાથ છોડાવીને કહ્યું, અરે વહુ, આ શું કરી રહી છે? સવિતા ગુસ્સાથી બોલી, એક પણ કામ ઠીકથી થતું નથી તમારી દીકરીથી. રામલાલજી શાંતિથી બોલ્યા, તો શું થયું વહુ? એ બિનમાતાની બાળકી છે, નાદાન છે. તું તો સમજદાર છે ને? સવિતાએ અપમાનભર્યા સ્વરે કહ્યું, નાદાન નહીં, પણ બહુ હોશિયાર છે. એ જાણીને જ આવું કરે છે કે એને ફરીથી કોઈ કામ માટે ન કહે. સમજાવી દો દીકરીને, જો ફરીથી આવી ભૂલ કરી તો મારો કોઈએ વાંધો ન જોઈએ. આટલું કહીને સવિતા ગુસ્સામાં પોતાના ઓરડા તરફ જવા લાગી ત્યારે તેનો પતિ સુશીલ બહાર આવ્યો. તેણે પૂછ્યું, શું થયું સવિતા? કેમ આખું ઘર માથા પર ઊંચકી લીધું છે? સવિતાએ ગુસ્સે ભરીને કહ્યું, અરે તારી બહેને મારી મોંઘી સાડીઓ મશીનમાં ધોઈને બગાડી દીધી, ઉપરથી તું મને જ પૂછે છે. સુશીલે ગંભીર સ્વરે કહ્યું, તો તું તારા કપડાં જાતે કેમ નથી ધોતી? શા માટે બિચારીને હંમેશા પરેશાન કરે છે? એની પરીક્ષા નજીક આવી છે. જો તું થોડું ઘણું કામ જાતે કરી લે તો તારા આરોગ્ય પર કોઈ અસર નહીં પડે. સવિતાએ ગુસ્સાથી જવાબ આપ્યો, હું કામ કરી લઉં તો આ લોકોનું શું? તેમનો આચાર મૂકીશ? આ સાંભળીને સુશીલનો ગુસ્સો ભરાઈ ગયો. તેણે પોતાનો ધીરજ ગુમાવી દીધો અને એક પછી એક સવિતાને ઝપાઝપી થપ્પડ મારી. સવિતા ગુસ્સાથી ચીસ પાડી, તું મારી પર હાથ ઉઠાવવાની હિંમત કેવી કરી? સુશીલે ગુસ્સામાં જવાબ આપ્યો, તો શું હવે તારી આરતી ઉતારું, જે દરરોજ ઘરમાં ઝઘડા ઊભા કરે છે? આ બધું જોઈને રામલાલજી તરત જ વચ્ચે આવ્યા અને બોલ્યા, નહીં બેટા વહુ. રામલાલજીએ સુશીલને સમજાવતા કહ્યું, બેટા, કોઈ પર હાથ ઉઠાવવું તને શોભે નહીં. ઘરમાં નાની મોટી વાતો તો થતી જ રહે છે, પણ તું ઝઘડો ન કર. હું તને વિનંતી કરું છું. આ સાંભળીને સવિતા ગુસ્સે ભરાઈને બોલી, રહેવા દો, તમે કશું બોલતા જ નહીં. સુશીલે ગુસ્સામાં કહ્યું, ખબરદાર સવિતા, જો તું મારા પિતાજી સાથે આવું બદતમીજીથી બોલી. સવિતા તિરસ્કાર ભર્યા સ્વરે બોલી, તો શું? હું કોઈથી ડરતી નથી. અત્યારે જ મારા મમ્મી પપ્પાને ફોન કરીને બોલાવું છું. આ કહ્યા પછી સવિતા ગુસ્સે ભરાઈને પગ પટકતી પોતાના ઓરડામાં ચાલીને ગઈ. રામલાલજીએ પોતાના દીકરાને સમજાવ્યું, બેટા વહુને રોકી લે. આ રીતે વાતને લંબાવવાથી કોઈ ફાયદો નથી. સુશીલ ગુસ્સામાં બોલી ઉઠ્યો, નહીં પિતાજી, તમે હંમેશા મને જ સમજાવતા આવો છો અને વાતને શાંત કરવા માટે કહો છો. આ જ કારણ છે કે આજે તેની હિંમત એટલી વધી ગઈ છે કે હવે એ કોઈને કંઈ માનતી જ નથી. ઉદ્ધર સવિતાએ ગુસ્સામાં પોતાની માતા વિમલાબેનને ફોન કર્યો અને રડતા રડતા બોલી, મમ્મી, સસરાળમાં બધા જ મને હંમેશા તંગ કરતા રહે છે. આજે તો તમારા જમાઈએ મારા પર હાથ પણ ઉઠાવી દીધો. મને અહીં રહેવું નથી. તુરંત આવીને લઈ જાઓ. આ બોલતા બોલતા તે ફફડી ફફડીને રડવા લાગી. વિમલાબેન ગુસ્સાથી બોલી, એની આટલી હિંમત! મારી દીકરી પર હાથ ઉઠાવ્યો? તું ચિંતા ન કર દીકરી, હવે તું એક ક્ષણ પણ એ ઘરમાં નહીં રહે. તારો બેગ તૈયાર રાખ, હું તારા પપ્પાને તુરંત મોકલું છું.
ત્યારે જ સવિતાના પિતા રમેશભાઈ ઘરમાં આવ્યા અને પૂછ્યું, અરે શું થયું? કોણ સાથે વાત કરી રહી હતી? વિમલાબેન બોલી, તમારી દીકરીનો ફોન હતો. આજે તેના સસરાળવાળાઓએ હદ પાર કરી દીધી. ઘરમાં એટલો મોટો ઝઘડો થયો કે તેના પતિ સુશીલે કોઈ કારણ વગર અમારી દીકરી પર હાથ ઉઠાવી દીધો. મારી દીકરી પર હાથ ઉઠાવ્યો? રમેશભાઈ ગુસ્સે ભરાઈને ઊભા થઈ ગયા અને તુરંત ગાડી લઈને સવિતાને લેવા નીકળી ગયા. થોડી જ વારમાં તેઓ સવિતાના સસરાળ પહોંચ્યા અને પહોંચતા જ જોરથી બોલ્યા, સવિતા, ઓ દીકરી સવિતા. સવિતા તરત જ બહાર આવી અને પોતાના પિતાના ગળે લટકી ગઈ અને રડવા લાગી. રમેશભાઈએ તેને શાંત કરતા કહ્યું, રડ નહીં, દીકરી, હવે તને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે જ રામલાલજી પણ બહાર આવ્યા અને બોલ્યા, નમસ્તે ભાઈ સાહેબ, આવો, બેસીને વાત કરીએ. પણ રમેશભાઈ ગુસ્સે બોલી ઉઠ્યા, અરે મેં મારી દીકરીની શાદી કરી છે, કોઈ વેચી નથી. તમે એના પર એટલો જુલ્મ શા માટે કરો છો? ક્યાં છે તમારો દીકરો? બોલાવો એને. આ વાત સાંભળીને સુશીલ પણ બહાર આવ્યો. રમેશભાઈ ગુસ્સાથી બોલ્યા, ખૂબ હાથ પગ ચલાવે છે તું. તને શું લાગે છે કે સવિતાનો કોઈ નથી? હજી એના મા બાપ જીવિત છે. સુશીલે શાંતિથી કહ્યું, નહીં પિતાજી, તમે હજી સુધી એકતરફી વાત જ સાંભળી છે. આખી હકીકત સાંભળશો તો તમને પણ સમજાશે કે ખોટ તમારી દીકરીની છે. રમેશભાઈ કઠોર સ્વરે બોલ્યા, મારે તારી કોઈ વાત સાંભળવી નથી. ચલ દીકરી, તારો સામાન ઉઠાવ અને મારી સાથે નીકળી જા. રામલાલજી હાથ જોડીને બોલ્યા, નહીં ભાઈ સાહેબ, આમ પગલું ન લો. પણ ત્યાં જ સુશીલ બોલી ઉઠ્યો, નહીં પિતાજી, તેમને લઈ જવા દો. મને એની કોઈ જરૂર નથી. રમેશભાઈ ગુસ્સાથી બોલ્યા, જોઈ લો ભાઈ સાહેબ, તમારો દીકરો શું બોલી રહ્યો છે. આટલી જ ઓકાત છે મારી દીકરીની આ ઘરમાં, પણ હું તેને આમ નહીં છોડું. પોલીસમાં ફરિયાદ કરવી પડશે. મહિલા મંડળમાં પણ ફરિયાદ કરીશ અને આવા જેલમાં મોકલીશ કે બહાર નીકળવા માટે તરસી જશો. આટલું કહીને રમેશભાઈ સવિતાને લઈને ત્યાંથી નીકળી ગયા. ઉદ્ધર જ્યારે સવિતા તેના માયકે પાછી પહોંચી ત્યારે તેના ભાઈ અને ભાભીને આ સમાચાર મળ્યા. તેઓએ આશ્ચર્યથી પૂછ્યું, મમ્મી પપ્પા, સવિતાને લઈને આવવા જતા પહેલા આપણે બેસીને વાત કરવાની હતી. શું તમને ખબર નથી કે તમારી દીકરીનું સ્વભાવ કેવું છે? બેટી ભૂખી તરસી આવી છે તો તારા માટે તે નહીં કે તું કંઈ ખાવા પીવાની વ્યવસ્થા કર. અહીં ઊભી રહીને ભાષણ આપી રહી છે. જા, ચૂપચાપ જઈને તેના માટે ખાવાનું લઈ આવ. વિમલાબેનની વાત સાંભળીને ચી શાંત થઈને ત્યાંથી ચાલતી ગઈ. ત્યારે સવિતા બોલી, તો શું થયું? મમ્મી પપ્પા હજી જીવતા છે અને અમને ખબર છે કે અમારી દીકરીનો કોઈ દોષ નથી. પછી કોઈએ શું કહ્યું એથી શું ફરક પડે? રમેશભાઈએ પોતાના દીકરા પ્રશાંતને ગહન નજરે જોઈને કહ્યું, બેટા, પણ કોઈ નિર્ણય લેવાથી પહેલા તું બંને પક્ષની વાત સાંભળવી જોઈતી હતી. પ્રશાંત બોલ્યો, પિતાજી, કોઈ પણ નિર્ણય લેતા પહેલા આપણે શાંતિથી વિચારવું જોઈએ. રમેશભાઈએ ગંભીર અવાજમાં કહ્યું, મને ખબર છે કે તને તારી બહેન ભાર ભરાવા લાગી રહી છે. એ જ કારણ છે કે તું આવું બોલી રહ્યો છે. તારા માટે તે કદાચ ભાર હશે, પણ મારી માટે તે કદી ભાર નહીં બને. હું શાંતિથી મારી દીકરીને બેસાડી અને ખવડી શકું છું. આ સાંભળીને પ્રશાંત ગુસ્સે ભરાઈને ત્યાંથી ચાલી ગયો. સવિતાએ કટાક્ષ કરીને કહ્યું, જુઓ પપ્પા, મારો પોતાનો ભાઈ કેવી રીતે મોં ફૂલાવીને ચાલી ગયો. વિમલાબેન બોલી, એ બધું છોડ દીકરી, મને તો ફક્ત એટલું ખબર છે કે તારા વગર 4 જ દિવસમાં તેઓ સમજશે કે તું કેટલી ઉપયોગી હતી. તારી સાસુ તો છે જ નહીં અને તારી નણંદ પણ કશું કામ કરતી નથી. હવે એ ઘરનું બધું કામ કોણ કરશે? રમેશભાઈ બોલ્યા, હું બધું સમજાવી દઈશ. સૌથી પહેલાં હું બિચોલિયાને મળીશ અને પછી પોલીસમાં એવી ફરિયાદ કરીશ કે તેઓ રડતા ગોળા પાડતા તારા પગે પડી જશે. તું કશી ચિંતા કરવી નહીં. તું અંદર જઈને આરામ કર. રમેશભાઈની વાત સાંભળીને સવિતા તેના ઓરડામાં આરામ કરવા ચાલી ગઈ. સાંજે જ્યારે સવિતા એકલી બેસી હતી ત્યારે તેની ભાભી પ્રાચી તેની પાસે આવી. તે તેને સમજાવતા કહ્યું, સવિતા, તને શું લાગે છે? આ રીતે પપ્પા સાથે અહીં આવીને તું સાચું કર્યું? સવિતા તરત જ બોલી, અરે તો હું ત્યાં રહીને માર ખાવા માટે બેસી રહેવાની હતી અને નોકરિયાત જેવી કામ કરતી રહેવાની હતી? પ્રાચી બોલી, નહીં સવિતા, મારો એવો અર્થ નહોતો, પણ આટલી નાની નાની બાબતો પર પોતાનું ઘર છોડી માયકે આવવું ઉચિત નથી. સવિતા ઠપકો આપતા સ્વરે બોલી, ભાભી, ભૈયા તમારું બહુ સારું વર્તન કરે છે એટલે જ તમે આવી વાતો કહી શકો છો. તે દિવસે જો તેમણે તમને એક થપ્પડ પણ મારી હોત
તો તમે પણ એ જ પગલું ભરવા મજબૂર થ. પ્રાચી બોલી, પણ સવિતા, આ રીતે માયકે આવીને બેસવાથી શું ઉકેલ આવશે? તારે આખરે તારા સસરાળ તો પાછા જવું જ પડશે. સવિતા ઘમંડભર્યા અવાજમાં બોલી, શા માટે ભાભી? હું શા માટે પાછી જઉં ત્યાં? જ્યારે તેઓ સુધરવા માટે તૈયાર નથી તો હું શા માટે મારી જિંદગી બગાડું? હું તેમને તલાક આપીશ અને મારી નવી જિંદગી શરૂ કરીશ. મારો સારો પતિ શોધીને મારા માતા પિતા મારી બીજી લગ્ન કરી દેશે. પ્રાચી ગંભીર થઈને બોલી, તમે તેમને ખોટા કહી રહ્યા છો. પણ જો કાલે તું બીજી લગ્ન કરે અને તે માણસ પણ એવો જ નીકળે તો પછી શું? ત્રીજી લગ્ન કરશે. સવિતા ગુસ્સાથી બોલી, બધા લોકો સમાન નથી હોતા ભાભી, અને જો મારું બીજું લગ્ન થાય કે ના થાય પણ હું એ ઘરમાં પાછી નહીં જાઉં, ભલે હું આખી જિંદગી અહીં જ બેસી. પ્રાચી સમજાવતા બોલી, પણ સવિતા, તલાક બાદની જિંદગી જીવવી એટલી સરળ નથી જેટલી તું વિચાર છે. સમાજમાં લોકો કેવી રીતે વાતો બનાવે છે તે તું જાણતી નથી, અને દીકરીને આવી હાલતમાં જોઈને માતા પિતા પણ શાંત રહેતા નથી. પ્રાચીની વાતો સાંભળીને સવિતા ગુસ્સે બોલી, તો તું શું ઈચ્છે છે કે હું અહીંથી નીકળી જાઉં? હું પપ્પાની સલાહ માનીને એ ઘર છોડી દીધું અને હવે અહીં આવી છું. આ નિર્ણય તેમણે વિચારીને લીધો છે. પ્રાચી ફરી કંઈક કહેવા જતી હતી કે સવિતા ગુસ્સાથી બોલી, બસ ભાભી, મને બધું ખબર છે. તું તો જોઈતી જ નથી કે હું અહીં રહું. આટલું કહીને તે ત્યાંથી ઊભી થઈ અને ચાલતી ગઈ. ત્યાં રમેશભાઈએ ફોન કર્યો અને થોડી જ વારમાં તેમનો ચહેરો ભાઈ, જે બિચૌલિયા હતો, તેઓના ઘરે આવી પહોંચ્યો. રમેશભાઈ ઘરમાં પ્રવેશ કરતા જ ગુસ્સાથી બોલ્યા, અરે સુખદેવ, તું ક્યાં જન્મનો બદલો લઈ રહ્યો છે? મારી દીકરી તારી કંઈ લાગતી નહોતી કે તું એનું લગ્ન એવું ઘરમાં કરાવ્યું, અને અમે પણ તારી વાત માનીને એને એ ઘરમાં મોકલી દીધી. સુખદેવ શાંતિથી બોલ્યા, ભાઈ સાહેબ, તમે આ કેવી વાતો કરો છો? ઘર પણ સારું છે અને ઘરના લોકો પણ, તો પછી શું ખામી રહી? રમેશભાઈ ગુસ્સાથી બોલ્યા, મારી દીકરીને ત્યાં મારપીટ થાય છે, રોજ ઝઘડાઓ થાય છે, અને તારે એમાં કોઈ ખામી દેખાતી નથી? તો શું અમે જ ખોટા છીએ? સુખદેવ સમજાવતા બોલ્યા, ભાઈ રમેશ, ઘરમાં નાની મોટી વાતો તો થતી જ રહે, પણ તેને સમજદારીથી ઉકેલવી જોઈએ. રમેશભાઈ બોલ્યા, નાની મોટી વાત નહીં, મારી. જો કોઈ ભૂલ કરી હોય તો પ્રેમથી સમજાવી શકાય કે આગળથી ધ્યાન રાખજે, પણ નહીં સીધા મારપીટ પર ઉતરી આવ્યા. સુખદેવે પૂછ્યું, સાચું? એણે હાથ ઉઠાવ્યો. તો તમે શું કર્યું? રમેશભાઈ બોલ્યા, કરવું શું હતું? હું તુરંત જ મારી દીકરીને લઈને આવી ગયો. મારી દુઃખી દીકરીને ત્યાં કેવી રીતે છોડું? સુખદેવ માથું હલાવીને બોલ્યા, બસ એ જ તારી ભૂલ છે. દીકરીએ એક ફોન કર્યો અને તું તેને લઈ આવ્યો. જો થોડા કલાકો રાહ જોઈ હોત તો વાત પોતાની જાતે શમાઈ જાત, અને જો લઈ જવાનું જ હતું તો ઓછામાં ઓછું બેસીને વાત તો કરવી જોઈતી હતી. સમજદારીથી ચર્ચા કરવાથી જ ઉકેલ નીકળે, પણ તું તો સીધા પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી દીધી. સુખદેવની વાત સાંભળીને રમેશભાઈ વિચારમાં પડી ગયા. પછી સુખદેવે કહ્યું, હવે ધ્યાનથી સાંભળ, જે થયું તે થયું. હવે શાંતિથી દીકરીને સસરાળ પાછી મોકલી દો. રમેશભાઈ આશ્ચર્યથી બોલ્યા, આટલું બધું થયા પછી પણ તું મને દીકરીને પાછી મોકલવાનું કહે છે? જો ફરીથી એની પર હાથ ઉઠાવશે તો? સુખદેવ સમજાવતા બોલ્યા, ભાઈ રમેશ, શાંત દિમાગથી વિચાર. મેં પણ રામલાલજી સાથે વાત કરી છે, હવે આવી કોઈ સમસ્યા નહીં આવે. રમેશભાઈ ઊંડો શ્વાસ લઈને બોલ્યા, ઠીક છે સુખદેવ, તારી વાત માનીને હું સવિતાને પાછી મોકલું, પણ જો ફરી કોઈ ઘટના બની તો હું કોઈની નહીં સાંભળું. આગળના દિવસે રમેશભાઈએ પોતાની દીકરીને સુખદેવ સાથે પાછી સસરાળ મોકલી દીધી. સુખદેવને તેમના ઘરમાં જોઈને સુશીલે આશ્ચર્યથી પૂછ્યું, અરે ચાચા, તમે અહીં કેમ? સુખદેવ હસીને બોલ્યા, બસ બેટા, તારી અમાનત તને સોંપવા આવ્યો છું. ત્યારે જ સવિતા ઘરમાં દાખલ થઈ અને તેને જોઈને સુશીલ ગુસ્સે બોલ્યો, નહીં ચાચા, હવે એ આ ઘરમાં રહી શકશે નહીં. જ્યાંથી લાવ્યા છો ત્યાં જ પાછી લઈ જાઓ. ત્યારે રામલાલજી બહાર આવ્યા અને કહ્યું, અરે બેટા, આ કેવા શબ્દો બોલી રહ્યો છે? વહુ પાછી આવી છે, હવે ઘરની શાંતિ જાળવી રાખ. સુશીલ તિરસ્કાર ભર્યા સ્વરે બોલ્યો, પિતાજી, તમને યાદ છે કે સવિતાના પપ્પાએ અમને શું કહ્યું હતું? રામલાલજી શાંતિથી બોલ્યા, બેટા, ગુસ્સામાં માણસ બધું કહી જાય. હવે ભૂતકાળ ભૂલીને નવો જીવન શરૂ કરો. સુશીલ બોલ્યો, ઠીક છે, પણ એ સમજી લે કે જો એને અહીં રહેવું છે તો પોતાનું કામ જાતે કરવું પડશે. મારી બહેન એને જમવાનું પીરસીને નહીં આપે. તારક ચિહ્ન.
સુખદેવ તરત જ બોલ્યા, અરે એનો પોતાનો ઘર છે તો એ કેમ નહીં કામ કરે? રામલાલજી પણ બોલ્યા, હા, નણંદ ભાભી સાથે મળીને કામ કરી લેશે, આમાં શું મુશ્કેલી? રામલાલજી કોઈક રીતે વાત સંભાળી અને પોતાની દીકરી રચનાને બોલાવ્યું, બેટી, 2 કપ ચા બનાવી લાવી. સુખદેવ ઊભા થઈને બોલ્યા, નહીં ભાઈ સાહેબ, હવે હું ચાલું, બાળકોની સંભાળ રાખજો. આટલું કહીને સુખદેવ ત્યાંથી ચાલ્યા ગયા. દીકરીને સસરાળ મોકલ્યા પછી રમેશભાઈ આરામ માટે ચોપડી પર બેસી રહ્યા ત્યારે તેમના સાળાનો ફોન આવ્યો. સાળાએ પૂછ્યું, અરે જીજાજી, મને ખબર પડી કે સવિતા બેટી ઘેર આવી હતી? રમેશભાઈ બોલ્યા, હા ભાઈ, આવી હતી, પણ થોડા સમય પહેલા જ તેને સસરાળ મોકલી દીધો. સાળાએ આશ્ચર્યથી કહ્યું, શું તેમણે તારી દીકરી પર હાથ ઉઠાવ્યો અને તું એને પાછી મોકલી દીધી? તેમને તો જેલમાં મોકલવા જોઈએ. રમેશભાઈ બોલ્યા, ભાઈ, હું પણ એવું જ વિચારતો હતો, પણ સુખદેવભાઈએ સમજાવ્યું તો સમજૂતી કરી. સાળાએ ગુસ્સાથી કહ્યું, પણ જીજાજી, સવિતા ત્યાં કેટલા દિવસ માર સહન કરીને રહેશે? ઘર તો ત્યારે જ ટકી શકે જ્યારે બંને પક્ષ પ્રયાસ કરે. રમેશભાઈ હમ્મમ કરી બોલ્યા, હા ભાઈ, તું સાચું કહે છે. સાળાએ કહ્યું, હવે જો તેઓ સારી રીતે રાખશે તો ઠીક છે, નહીંતર હું કોર્ટ કેસ કરીને તેમને સબક શીખાવીશ. જો તેમને નાક રગડવા ન લગાડી તો હું પણ આ મોડીનો ભાઈ નથી. રમેશભાઈ બોલ્યા, ઠીક છે ભાઈ, જો કંઈ જરૂર હોય તો જણાવશે. સાળાએ ફોન મૂકી દીધો. સવિતાને સસરાળ પાછા ગયા 2 દિવસ થઈ ગયા હતા. સવારે રામલાલજીએ અવાજ આપ્યો, અરે સવિતા બેટી, જલ્દી નાસ્તો બનાવી દે, આજે મને ખેતરમાં વહેલા જવું છે. રચના પરીક્ષા આપવા ગઈ છે, નહીંતર તેને કહી દત. સવારે સસુરની આ વાત સાંભળીને સવિતા ગુસ્સે ભરાઈને પગરૂંગી બહાર આવી અને બોલી, હા તો શું થયું પિતાજી? રસોડું તો બંધ નથી, તમે જાતે જઈને 2 રોટલી બનાવી લો. હું અહીં કોઈની નોકરાણી નથી કે જ્યારે મન થાય ત્યારે કામ કરાવી લેવાય. રામલાલજી આશ્ચર્યથી બોલ્યા, બેટી, આમાં નોકરાણી જેવી કઈ વાત છે? 2 જ રોટલી બનાવવાની છે. સવિતા ગુસ્સે બોલી, 2 હોય કે 4, મારે નથી બનાવવી. જેને ખાવું હોય તે જાતે જ બનાવી લે. એટલામાં સુશીલ અવાજ સાંભળી બહાર આવ્યો અને તેના પિતાને કહેવા લાગ્યો. સુશીલે તેના પિતાને પૂછ્યું, શું થયું પિતાજી? આજે ફરી કોઈ વાત થઈ? રામલાલજી બોલ્યા, અરે બેટા, મેં તો બસ 2 રોટલી બનાવવા કહ્યું હતું. આ સાંભળીને સુશીલે સવિતાને પૂછ્યું, તો પછી? સવિતા ગુસ્સે ભરાઈને બોલી, તો શું, હું કોઈની નોકરાણી નથી કે જે કહે તે કરું. જેને ખાવું હોય તે જાતે જઈને બનાવી લે. સુશીલ ગુસ્સાથી બોલ્યો, જો તારે આ ઘરમાં રહેવું છે તો તારે કામ કરવું પડશે, નહીં તો તું અહીંથી જઈ શકે છે. આ સાંભળીને સવિતા વધુ ગુસ્સે થઈ ગઈ અને ચીસો પાડીને બોલી, તમારી હિંમત કેવી થઈ મારો આટલો અપમાન કરવાનું? સુશીલ પણ ગુસ્સામાં બોલ્યો, તો તારી હિંમત કેવી થઈ મારા પિતાજી સાથે આમ બોલવાની? રામલાલજીએ વચ્ચે પડીને કહ્યું, નહીં બેટા, આ ઝઘડા કરીને તમારું ઘર શા માટે બગાડો? પણ સવિતા ગુસ્સાથી પોતાના સસરા પર જ ભડકી ઉઠી અને બોલી, અરે ઘર તો તમારે જ બગાડી નાખ્યું છે. આ બધા ઝઘડાની મૂળજળ તમે બાપ દીકરા જ છો. સવિતાની આ વાત સાંભળીને સુશીલ ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે સવિતાને એક જોરદાર થપ્પડ મારી. અરે પછી શું? સવિતા આગ બબૂલા થઈને બોલી, જેવો હાથથી તમે મારી છે એ જ હાથોથી તારે જેલમાં ચક્કી પીસવી નહીં તો મારું નામ પણ સવિતા નહીં. આટલું કહીને સવિતાએ તુરંત પોતાનું સામાન પેક કર્યું અને તેના માયકે પાછી ચાલી ગઈ. ઉત્તર માયકે તેની ભાભી પ્રાચી ગરમાગરમ પરોઠા બનાવી રહી હતી અને બધા લોકો તેની રસોઈની વખાણ કરી રહ્યા હતા. ત્યારે જ સવિતાને ઘરાંગણે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રમેશભાઈએ પૂછ્યું, શું થયું દીકરી? અચ્છા અહીં કેમ આવી ગઈ? સવિતા રડતા રડતા બોલી, હવે હું એ ઘરમાં કદી પાછી નહીં જાઉં. રમેશભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, પણ શું થયું? કોઈ ઝઘડો થયો? સવિતા બોલી, માત્ર ઝઘડો જ નહીં, એણે આજે ફરી મને માર્યો. આખો દિવસ ઘરમાં કામ કરતી હોઉં, રાત્રે થાકીને સૂઈ જાઉં અને જો સવારે થોડો વધુ સમય ઊંઘી જાઉં તો પણ તેઓ મને કષ્ટ આપે. સવારે જ બોલાવીને કહેવા લાગે. પ્રાચી બોલી, અરે એટલી નાની બાબત માટે તું અહીં આવી ગઈ? 2 રોટલી જ બનાવવાની હતી, બનાવી દેવી હતી. આ સાંભળીને વિમલાબેન બોલી, તું રહેવા દે વહુ, તું અંદર જઈને ભોજન તૈયાર કર અને દીકરી, તું અહીં આરામથી બેસ. તારા પપ્પાએ તો મોટી ભૂલ કરી જે સુખદેવજીની વાતમાં આવીને તને પાછી મોકલી દીધી. સવિતા રડતા રડતા બોલી,
મમ્મી, મને હવે લાગવા લાગ્યું છે કે હું જ પાગલ છું કે ફરી અહીં આવી જાઉં છું. અહીં કોઈને મારી કાળજી છે જ નહીં. રમેશભાઈએ તેની આંસુ લૂછીને કહ્યું, દીકરી, તું આવું કેમ બોલી રહી છે? સવિતા બોલી, તમે જાણતા નથી, આખો દિવસ હું કેટલી મહેનત કરું છું, માત્ર આ આશા રાખીને કે ક્યારેક તો મારો ઘર સંભળી જશે. પણ તેઓ તો ઘર સંભાળવું જ નથી ઈચ્છતા. વિમલાબેન બોલી, દીકરી, હવે કોઈ પણ માટે તારે તપશ્ચર્યાની જરૂર નથી. તું મારી દીકરી છે, કોઈની નોકરાણી નહીં. સવિતા ગુસ્સાથી બોલી, હવે મારે કશી વાત જાણવી નથી. હું સીધો કોર્ટ કેસ કરીશ અને હવે કદી પાછી નહીં જાઉં. રમેશભાઈ બોલ્યા, દીકરી, ચિંતા ન કર, હવે જે તું ઈચ્છે છે એ જ થશે. સવિતા ગુસ્સાથી બોલી, પપ્પા, તમે હંમેશા આવું જ બોલો છો, પણ અંતે મને જ ફરી એ ઘરમાં ધકેલીને મૂકી દો છો. રમેશભાઈ ગુસ્સાથી બોલ્યા, આ વખતે હું એમને છોડતો નહીં. વિમલાબેન બોલી, હું તો કહું છું કે સીધો કોર્ટ કેસ કર અને તેમને એવી સજા અપાવી કે તેઓ જેલમાંથી કદી બહાર નહીં આવી શકે. રમેશભાઈએ સવિતાને પૂછ્યું, દીકરી, તારો નિર્ણય તો પાક્કો છે ને? ક્યાંક આમ બને કે કેસ કરી અને પછી પાછી નરબી રહી જાય. સવિતા દૃઢ અવાજમાં બોલી, ના પપ્પા, હું હવે પાછી નફાઓ નહીં. મને તેટલી ઝડપથી એમનીમાંથી છુટકારો જોઈએ. રમેશભાઈ બોલ્યા, બસ, તો ઠીક છે, હું આજે જ વકીલ સાથે વાત કરી આવું. આટલું કહીને તેઓ ઘરની બહાર નીકળી ગયા. તેમના ગયા પછી સવિતા બોલી, મમ્મી, બહુ ભૂખ લાગી છે. ભાભી, હજુ સુધી ભોજન કેમ આવ્યું નથી? વિમલાબેન બોલી, પ્રાચી વહુ, હજી ભોજન તૈયાર નથી. પ્રાચી ઝડપથી બોલી, હજુ લાવું છું, માંજી. થોડીવાર પછી તે થાળીમાં ભોજન પરોશીને લાવી અને બોલી, લે દીકરી, શાંતિથી બેસીને ખાવા અને પછી આરામ કર. બાકી બધું અમે જોઈ લઈશું. રાત્રે બધું કામ પતાવીને પ્રાચી પોતાના ઓરડામાં ગઈ તો તેણે જોયું કે તેનો પતિ પ્રશાંત હજુ પણ લેપટોપ પર કામ કરી રહ્યો હતો. પ્રાચી બોલી, અરે થોડું ઘર. પ્રશાંતે વિના જોયા પૂછ્યું, કેમ, શું થયું? પ્રાચી બોલી, શું થયું? તમારી બહેન ઘેર આવીને બેસી છે અને તમે કંઈ પણ સમજાવતા નથી. પ્રશાંતે કહ્યું, તો તું શું ઈચ્છે છે? હું એને ઘરમાંથી કાઢી દઉં? પ્રાચી બોલી, નાજી, મારો એ અર્થ નહોતો. હું ફક્ત એ કહી રહી છું કે તમે એકતરફી વાત જ સાંભળી રહ્યા છો. ઓછામાં ઓછી એ લોકોની પણ વાત સાંભળો, કારણ કે તાળી કદી એક હાથથી વાગતી નથી. પ્રશાંત ઊંડો શ્વાસ લઈ બોલ્યો, પ્રાચી, છેલ્લી વખત જ્યારે સવિતા અહીં આવી હતી ત્યારે અમે તેને સમજાવીને પાછી મોકલી દીધી હતી. પણ જો તેઓ તેને વારંવાર મારતા જ રહેશે તો અમે કેટલો સહન કરીશું? પ્રાચી સમજાવતી બોલી, મારું ફક્ત એટલું કહેવું છે કે સુશીલને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. જો એણે ફરી સવિતા પર હાથ ઉઠાવ્યો છે તો કંઈક મોટું કારણ હોત. પ્રશાંત ચૂપચાપ તેની વાત સાંભળતો રહ્યો. સવિતા અને પ્રાચી વચ્ચે વધતા તણાવ પ્રશાંતે પ્રાચીને પૂછ્યું, જો તને કોઈ મુશ્કેલી નથી તો તું આટલી અશાંત કેમ થઈ રહી છે? પ્રાચી બોલી, મને માટે આટલું જ પૂરતું છે કે તું તેની બાજુ લઈ રહી છે અને તેને હંમેશા માટે આ ઘરમાં જ બેસાડી દેશ. પ્રશાંતે નારાજ થઈને કહ્યું, જો એ પોતાના માયકે રહી અને 2 સમયની રોટલી ખાય તો તને શું તકલીફ છે? પ્રાચી સંજીદગીથી બોલી, મને રોટલીની તકલીફ નથી, પણ પપ્પા કહી રહ્યા છે કે તેઓ કોર્ટ કેસ કરશે. શું કોર્ટ કેસમાં આખી દુનિયા અમારું તમાશું નહીં જોવે? સવિતા હસીને બોલી, તો જોવાનું છે, જોવે. તેમને પણ સમજવા દો કે કોઈની દીકરી પર હાથ ઉઠાવવાનો નતીજો શું થાય છે. પ્રાચી બોલી, તને ખબર નથી કે કોર્ટ કેસમાં માત્ર તેમને જ નહીં પણ અમને પણ તકલીફ થશે, પૈસા પણ વપરાશે અને પરિવારની બદનામી પણ થશે. પ્રશાંતે ગુસ્સેથી કહ્યું, તું હંમેશા ફક્ત તારી બહેનની બાજુ જ લે છે. ઓછામાં ઓછી એકવાર એ લોકોની પણ વાત સાંભળ. પ્રાચી બોલી, જો તેમને અમારી જરૂર નથી તો અમે કેમ જઈએ? તેને તલાક અપાવી અને બીજી જગ્યાએ લગ્ન કરાવીશું. હજી તો એની ઉંમર નીકળી નથી. પ્રશાંતે ચીડાઈને કહ્યું, બસ એ જ કામ કરતા રહેશો? ત્યાંથી લાવીને અહીં બેસાડશો અને પછી અહીંથી બીજા ઘરમાં મોકલી દેશો. કેમ તારી દીકરીની જિંદગી બગાડી રહ્યા છો? પ્રાચી મોઢું બનાવીને બોલી, મને બધું ખબર છે, તને એની અહીં હાજરીની તકલીફ થઈ રહી છે, કારણ કે તારો કામ તમે બધા તમારું કામ જુઓ. એટલું કહીને પ્રશાંત પલટી મારી અને સૂઈ ગયો. સવિતાની હકીકત ખુલાસો સવારના સમયે પ્રાચી કપડાં ધોવા માટે મશીન ચલાવી રહી હતી અને નાસ્તાની તૈયારી કરી રહી હતી. જ્યારે તે ઘરે પાછળના બાગમાં કપડાં સુકાવવા ગઈ
ત્યારે તેણે જોયું કે સવિતા ફોન પર પોતાની સખી સાથે વાત કરી રહી હતી. સવિતા હસીને બોલી, હવે તો હું કદીએ એ ઘરમાં પાછી નહીં જાઉં. આખી જિંદગી શું ફક્ત ઘરના કામ જ કરું? અહીં મજા આવે છે. મજાથી ઉઠું, તૈયાર ભોજન મળે અને જે ઈચ્છું એ મોડી મને મળી જાય, તો હું કેમ પાછી જાઉં? આટલું કહીને સવિતા ઉઠીને હસવા લાગી. આ બધું સાંભળીને પ્રાચી ગુસ્સાથી લાલ થઈ ગઈ અને કહ્યું, અચ્છા, તો તું માત્ર આ માટે અહીં બેસી છે કે ત્યાં તને કામ કરવું પડતું હતું? સવિતાએ પાછળ મૂડીને જોયું અને પ્રાચીને ઊભી જોઈ તો તે ગુસ્સે બોલી, જુઓ ભાભી, તમને મારી વાતો છુપીને સાંભળવાનો કોઈ અધિકાર નથી. અને બીજું, આ ઘર મારા માતા પિતાનું છે અને હું અહીં રહું એ મારા અધિકાર છે. પ્રાચી ચીઢાઈને બોલી, હવે સમજાયું, તારા અહીં રહેવાની સત્યતા શું છે? સવિતાએ બેશરમાઈથી હસીને કહ્યું, તો હા ભાભી, આ જ સત્ય છે. તને તો કામ કરવાની છે, તારે એ જ કરવું પડશે. પ્રાચી ગુસ્સાથી બોલી, બસ, બહુ સેવા કરી. હવે તું જાતે જ તારો ભોજન બનાવીશ. હું તારી નોકરાણી નથી. સવિતા હસીને બોલી, ઓહ, જો તમે નહીં બનાવો તો મમ્મી બનાવી દેશે. પ્રાચી ઝંઝાવાત સાથે બોલી, કંઈક તો શરમ રાખ. માતાને તારી સેવા કરાવીશ? જાણે છે કે તારા કારણે મા પિતા કેટલા પરેશાન છે? સવિતા મજાકિયા સ્વરમાં બોલી, હા ભાભી, હું તો મારો ઘર ઉજાડી બેસી છું, પણ તું તારો ઘર તો સાચવી શકે છે. જા, તારા કામમાં લાગી જા. પ્રાચી ગુસ્સાથી બોલી, હું મારું ઘર સાચવી રહી છું. તારી જેમ દર 2-3 દિવસમાં માયકે જતી નથી. પ્રશાંતનો ગુસ્સો એટલામાં પ્રશાંત આવી ગયો અને બોલ્યો, શું થયું પ્રાચી? કેમ આટલી બૂમો પાડે છે? સવિતા તરત બોલી, ભાઈ, તેને મારી અહીં રહેવાથી તકલીફ છે. પ્રાચી ગુસ્સાથી બોલી, હા, કેમ નહીં થાય તકલીફ? શું હું નોકરાણી છું કે આખો દિવસ ઘરની સેવા કરતી રહું? જો તારી બહેન અહીં રહેશે તો કામ પણ કરવું પડશે. આ સાંભળીને પ્રશાંત તપાતપ ગુસ્સે ભરાયો અને પ્રાચીને એક જોરદાર થપ્પડ મારી. આ જોતા જ સવિતા બોલી, ભાઈ, એક થપ્પડથી કંઈ નહીં થાય. ઓછામાં ઓછી 2-3 વધુ મારવાની હતી. પ્રશાંતે પ્રાચી તરફ જોઈને કડક અવાજમાં કહ્યું, જો તારે આ ઘરમાં રહેવું છે તો ચૂપચાપ રહે, નહીં તો નીકળી જા મારા ઘરમાંથી. પતિનું આ વર્તન જોઈને પ્રાચી આશ્ચર્યચકિત રહી ગઈ, પણ હવે તેણે પણ નક્કી કરી દીધું કે આ ઘરમાં નોકરાણી બનીને નહીં રહે. એ પોતાના ઓરડામાં ગઈ, પોતાનું સામાન પેક કર્યું અને બેગ લઈને બહાર જવા લાગી. પ્રાચીનો નિર્ણય તેને બહાર જતો જોઈને રમેશજી અને વિમલાબેન આશ્ચર્યમાં પડી ગયા. વિમલાબેન બોલી, અરે વહુ, તું ક્યાં જઈ રહી છે? આવી નાની વાત પર માયકે નહીં જતા. પ્રાચી ગુસ્સાથી બોલી, ઓહ, આજે તમને આ નાની વાત લાગે છે? જ્યારે તમારી દીકરીની વાત હોય ત્યારે તમે આમ કેમ નથી બોલતા? રમેશભાઈ બોલ્યા, પણ બેટી, વાત શું છે એ તો કહી. પ્રાચી બોલી, હું વધુ કશું નહીં કહું, પણ હવે આ ઘરમાં નોકરાણી બનીને નહીં રહી શકું. રમેશભાઈ બોલ્યા, તો તને અમારી દીકરીથી તકલીફ છે? પ્રાચી તિરસ્કાર સાથે બોલી, મને તમારી દીકરીથી નહીં, પણ તેના નાટકોથી તકલીફ છે. માતા પિતા પોતાના સંતાનોને સમજાવે છે, તેમને ખોટી દિશા નથી આપે. તારક ચિહ્ન દીકરીની જીદ અને પિતાનો કઠોર નિર્ણય. પ્રાચી ગુસ્સાથી બોલી, તમે લોકો એવું માનો છો કે નાની મોટી વાતો દરેક ઘરમાં થતી જ રહે છે, પણ અહીં તો તમે જ એની ક્યું છે કે જિંદગી બરબાદ કરવા લાગ્યા છો, અને એની સાથે સાથે મારું ઘર પણ ઉજળી રહ્યું છે. શું મેં ક્યારેય તમારી સામે ઊંચી અવાજમાં વાત કરી છે? પણ હવે વાત હદથી વધુ વધી ગઈ છે. પ્રાચીની વાત સાંભળીને રમેશજી બોલ્યા, જો તને અમારી દીકરી સાથે આટલી સમસ્યા છે તો તું તારા ઘરે જા, અમે અમારી દીકરીને જાતે સંભાળી શકીએ. પ્રાચી ગુસ્સે ઘરને છોડીને ચાલી ગઈ. પ્રાચી જતા વિમલાબેન ચિંતિત થઈને બોલી, અરે તમે આ શું કરી નાખ્યું? દીકરીનું ઘર તો પહેલેથી જ ઉજળી ગયું હતું, હવે તો દીકરાનું ઘર પણ બરબાદ થઈ રહ્યું છે. રમેશજી બોલ્યા, જો થવાનું હશે તો થવા દો, પણ મારી દીકરીને કોઈ પરેશાન કરે એ હું સહન નહીં કરું. દીકરીની હકીકત સામે આવી 1 સપ્તાહ વીતી ગયો. વિમલાબેન, જેમને પહેલેથી જ દમની તકલીફ હતી, આખો દિવસ ઘરના કામ કરતા કરતા વધુ નબળી થઈ ગઈ. એ કારણે તેમણે તેમની દીકરી સવિતાને ખાવાનું બનાવવા અને કપડાં ધોવા માટે કહ્યું. હવે તો ઘરનું કામ કરતા કરતા સવિતા થાકી ગઈ હતી. મોટી મુશ્કેલીથી બધું કામ પૂરું કરી અને બેસી હતી ત્યારે વિમલાબેન બોલી, દીકરી, તારા પપ્પાને ગેસની તકલીફ થઈ રહી છે, એમના માટે થોડી ખીચડી બનાવી દે. આ સાંભળતા જ સવિતા ગુસ્સાથી બોલી, મમ્મી, તમે લોકો તો મારું જીવવું દુશ્વાર કરી દીધું છે, એટલું કામ તો તમે જાતે પણ કરી શકો છો ને? વિમલાબેન દુઃખી થઈને બોલી, દીકરી,
1 અઠવાડિયું થઈ ગયું છે તારી ભાભીને અહીંથી ગયા, હજુ સુધી તો હું જ બધું કામ કરતી હતી. 2 દિવસ તારે કામ કરવું પડ્યું તો તને આટલું ખરાબ લાગી રહ્યું છે? સવિતા તિરસ્કાર સાથે બોલી. વાતો નહીં કરું તો શું કરું? થાકી ગઈ છું આ ઘરના કામ કરતા કરતા. વિમલાબેન બોલી. બરાબર છે દીકરી, થોડી વાર આરામ કરી લે, પછી બનાવી લેજે. સવિતા ગુસ્સાથી ચીંચીંતી બોલી. સવારેથી હું જ તો કામ કરી રહી છું, તો તમારાથી જરાસી ખીચડી પણ નથી બની? વિમલાબેન દુઃખી અવાજમાં બોલી. દીકરી, મારી તબિયત સારી હોત તો હું જ બનાવી લેત, બહુ નબળાઈ અનુભવી રહી છું. સવિતા મજાકીય સ્વરમાં બોલી. અરે, ખીચડી જ તો બનાવવાની છે, કોઈ પર્વત તોડવાનો નથી. થોડું ચાલશે ફરશે તો તને કંઈ નહીં થાય. ત્યાં જ રમેશજી બહાર આવ્યા અને બોલ્યા. અરે સવિતા દીકરી, મારા માટે 1 ગ્લાસ પાણી તો ગરમ કરી દે, મને દવા ખાવાની છે. અને હા, મારો કુર્તો પાયજામા પણ ઇસ્ત્રી કરી દેજે, મને જરા બહાર જવું છે. આ સાંભળતા જ સવિતા ગુસ્સાથી ફાટી પડી અને બૂમો પાડીને બોલી. જેને જોવો એ ફક્ત મારું જ નામ જપતો રહે છે. 2 મિનિટ શાંતિથી બેસવા નથી દેતા. સવારેથી આખું ઘર સંભાળતા સંભાળતા થાકી ગઈ છું. રમેશજી સમજાવવાનો પ્રયાસ કરતા બોલ્યા. દીકરી, તું આ કેવી વાતો કરી રહી છે? તારી મમ્મી બીમાર છે એટલે તારા પર થોડી મદદ માંગી હતી, પણ સવિતાએ સ્પષ્ટ કહી દીધું, હવે હું ઘરના કોઈ પણ કામ નહીં કરું. અને ગુસ્સે પોતાના પપ્પાના કપડાં માતાની તરફ ફેંકતા બોલી. પકડી લો, મારો થતો નથી હવે. એટલું કહી પગ પીટકતા પીટકતા તે પોતાના ઓરડામાં સૂવા ચાલી ગઈ. આપની દીકરીનું આ વર્તન જોઈને રમેશજી અને વિમલાબેન હક્કાબક્કા રહી ગયા. પિતાની પીડા રમેશજી દુઃખી થઈને બોલ્યા. શું અમારી દીકરીનું દિમાગ ખરાબ થઈ ગયું છે? અમે તો ક્યારેય એને ઊંચી અવાજમાં પણ નથી કહ્યું, એટલું પ્રેમ આપ્યું, અને આજે એ અમારાથી આ રીતે વર્તન કરી રહી છે. વિમલાબેન બોલી. આ જ કારણે અમારી વહુ પણ નારાજ થઈને માયકેથી ચાલી ગઈ. એના માતા પિતા સાથે વાત કરી લઈએ, કદાચ તે પાછી આવી જાય. રમેશજી બોલ્યા. મને સમજી નથી પડતું શું કરવું. એક બાજુ આ સમસ્યા છે અને બીજી બાજુ કોર્ટ કેસમાં વકીલ એટલા પૈસા માગી રહ્યો છે કે અમારું ખિસ્સું પણ ખાલી થઈ ગયું છે. મારે ઘણા લોકોને પૂછ્યું, બધા એ જ કહે છે કે દીકરીને સમજાવીને સસરાળ પાછી મોકલી દો. કોણ જાણે કે અમારા ઘરને કોની નજર લાગી ગઈ છે. ખુશી ખુશી જીવી રહ્યા હતા, પણ જયારેથી સવિતા અહીં આવી છે, ઘરની શાંતિ જ બગડી ગઈ છે. હવે મને પણ એવું લાગે છે કે અમે એને અહીં લાવીને મોટી ભૂલ કરી. જે રીતે એ બકબક કરે છે એ જોઈને મને લાગે છે કે આખી ભૂલ એની જ છે. હવે હું ગામના સરપંચ સાથે વાત કરીશ. સરપંચની સલાહ. રમેશજી તેમના દીકરા પ્રશાંતને લઈને સરપંચ પાસે ગયા અને આખી પરિસ્થિતિ કહી. રમેશજી બોલ્યા. હું કોર્ટ કેસમાં ફસાઈ ગયો છું અને વકીલ એટલા પૈસા માગી રહ્યો છે કે હું ક્યાંથી લાવું? સરપંચ બોલ્યા. પૈસા છોડો અને તમારી દીકરીને તેના સસરાળ પાછા મોકલી દો. રમેશજી હેરાન થઈ ગયા અને બોલ્યા. પણ સરપંચજી, જો એ લોકો એને ફરી મારવા લાગશે તો? સરપંચ બોલ્યા. મને તો એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભૂલ તમારી દીકરીની જ છે. કોઈ માતા પિતા પોતાની દીકરીને માર ખાતી જોઈ શકતા નથી, પણ શું તમે ક્યારેય એને સમજાવવાનો પ્રયાસ કર્યો? તમારા પિતા કોઈની ન સાંભળે તો તમે શું કર્યું? તમે પણ તો તમારી પત્નીને મારપીટ કરીને ભગાવી દીધી. આ સાંભળીને પ્રશાંત શરમાઈને ચૂપ થઈ ગયો. સરપંચ બોલ્યા. રમેશ, તું જ વિચારીને જુઓ, તારી વહુ એક લક્ષ્મી જેવી હતી, પણ તારી દીકરીએ 4 દિવસમાં જ ભાઈ ભાભી વચ્ચે ફૂટ પાડી દીધી. તો તે તેના સસરાળમાં શું કરી હશે? મારી સલાહ છે, દીકરીને સમજાવો કે સસરાળમાં કેવી રીતે રહેવું જોઈએ અને એને પાછી મોકલો. અને હા, તમારી વહુને પણ સન્માન સાથે પાછી બોલાવો. અંતિમ નિર્ણય. રમેશજી સવિતાને લઈ તેના સસરાળ છોડવા ગયા અને બીજા દિવસે પોતાને વહુને સન્માન સાથે ઘરે પાછી લઈ આવ્યા. મિત્રો, અમારી વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો. જો વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક અને શેર કરો. અને જો તમે અમારા ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.